નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બ્રેડનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો। જ્યારે તમે આ રીતે બ્રેડનો નાસ્તો બનાવશો તો ચોક્કસ વઘારેલો રોટલો અને ઢોકળા ખાવાનું ભૂલી જશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ દહીં। તો દહીં થોડું ખાટું હોય અને બહુ વધારે ઠંડુ ના હોય એવું લેવાનું છે। સાથે તેમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધો ટીસ્પૂન મેગી મસાલા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં ફ્રેશ દહીંનો ઉપયોગ કર્યો છે। ફ્રેશ દહીંનો ઉપયોગ કરવાથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો મસાલાવાળું દહીં તૈયાર છે। હવે એક પેનમાં એડ કરીશું 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન, અડધો કપ કેપ્સિકમ, અડધો કપ ટમેટું અને અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી શાકભાજીને થોડું ક્રન્ચી કરી લઈએ। આ નાસ્તો એકદમ ઝટપટ બની જાય છે અને આ નાસ્તાનો ટેસ્ટ આપણે ખાટા ઢોકળા ખાતા હોય એના જેવો જ આવે છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો શાકભાજી સતળાઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી થોડું ઠંડુ કરી લઈએ। તો ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે। હવે તેમાં દહીં એડ કરી દઈએ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે। સાથે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે તેમાં કટ કરેલી બ્રેડ એડ કરી દઈએ અને હવે 2 મિનિટ બ્રેડને દહીં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો અહીંયા મેં 5 બ્રેડનો ઉપયોગ કર્યો છે અને બ્રેડના આ રીતે નાની સાઇઝમાં પીસીસ કરી લીધા છે। તો બ્રેડની ઉપર મસાલાની એકદમ સારી એવી કોટિંગ થઈ ગઈ છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો બ્રેડનો એકદમ ચટપટો અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે। જો તમે આ રીતે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર જરૂર બનાવજો। તો તમને આ બ્રેડની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।